ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. લાસ્ટ આપણે તો કે માપનની અંદર ત્રુટિ વિશે જોતા હતા, ત્રુટિના પ્રકાર જોયા ગયા હતા કે ત્રુટિની અંદર એક વ્યવસ્થિત ત્રુટિ જોયું હતું, એની અંદર 3 પ્રકાર જોયા હતા. પછી હવે અવ્યવસ્થિત ત્રુટિ જોતા હતા. તો વ્યવસ્થિત ત્રુટિ આપણે જોઈ ગયા હતા કે આ ધન જ હોય અથવા ઋણ, કોઈ એક જ ડાયરેક્શનમાં આવે. અને એ આવવાના કારણો 3 પ્રકારના કારણો હતા. વ્યવસ્થિત ત્રુટિ ધન અથવા ઋણ હોય. એની અંદર 3 કારણો: સાધન, પછી પ્રયોગ પદ્ધતિ, અને ત્રીજું વ્યક્તિગત. તો સાધનની ત્રુટિ, પછી પ્રયોગ પદ્ધતિની ત્રુટિ, અને શાની ત્રુટિ આવશે? વ્યક્તિગત. એટલે સાધનની ત્રુટિ આવી શકે, ખરાબ કેલિબ્રેશન હોય, અંકન ન કરેલું હોય તો ત્રુટિ આવી શકે, એ જોઈ ગયા હતા. અથવા તો સ્કેલમાં ભૂસાઈ ગયો હોય, એ પ્રયોગ પદ્ધતિ અથવા પ્રયોગની ટેકનિક હોય એની ત્રુટિ હોય. વ્યક્તિગત ત્રુટિ હોય. વ્યક્તિગત એટલે અવલોકન લેવાની ખાસિયત, કે તમે કોઈ કાંટો જોતા હોય તો સાઈડમાંથી ડાબી બાજુ જમણી બાજુ જોતા હોય તો અલગ અલગ તમને જોવા મળે. તો આના વિશે આપણે માહિતી મેળવી ગયા હતા. હવે પછી અવ્યવસ્થિત ત્રુટિ વિશે અભ્યાસ કરવાનો. તો અવ્યવસ્થિત ત્રુટિ તો એ ધન અથવા ઋણ, પણ આની અંદર ધન અને ઋણ ગમે તે આવી શકે, અથવા આવશે નહીં. ધન અને ઋણ ગમે તે દિશામાં હોય, નાની પણ હોઈ શકે અને મોટી પણ હોઈ શકે. ધન હશે અને ઋણ પણ હશે. માઇનસ ઓર પ્લસ બે શક્ય બને. પ્લસ એ શક્ય બને, માઇનસ એ શક્ય બને. ધન અથવા ઋણ શક્ય બની શકે. તો ધન અને ઋણ શક્ય બને એટલે પ્લસ આવે, માઇનસ. આમાં ખાલી જો ધન આવે તો ધન જ આવશે અને ઋણ આવશે તો ઋણ. બે એકી સાથે આવશે ને એમાં એકી સાથે ધન આવી શકે અને ઋણ. ધન ત્રુટિ કોને કહી શકાય? તો કે હોય એના કરતાં વધુ બતાવી ધન. ઋણ ત્રુટિ હોય એના કરતાં ઓછું બતાવી ઋણ. તો આ રીતે આની અંદર 2 પ્રકારની ત્રુટિ આવે. આ કોને કારણે આવશે? તો કે આપણે જ્યારે પ્રયોગ કરતા હોય તો પ્રયોગ ઉપર અસર કરતા પરિબળો, જેની કોઈ આગાહી ન કરી શકાય, એવા પરિબળોને કારણે અવ્યવસ્થિત ત્રુટિ આવે. તમે કોઈ પણ એક જ વસ્તુનું વારે વારે માપન કરો તો દરેક વખતે રીડિંગ અલગ અલગ બતાવે. તો એવું શા માટે થતું હોય? તો એના ઘણા બધા કારણો હોય. એમાંથી થોડાક કારણો આપણે જોઈએ કે તાપમાનની અસર થાય, પછી તો કે ભેજના પ્રમાણની અસર થાય, આસપાસના દબાણની અસર થાય, પછી વોલ્ટેજ, જો કોઈ પાવરને લગતો વિદ્યુતને લગતા પ્રયોગ કરતા હોય તો વોલ્ટેજ સપ્લાયના વોલ્ટેજ બદલાય તો અસર થશે. આવા ઘણા બધા પરિબળો હોય. ધારો કે બારી પાસે પ્રયોગ કરતા હોય, પવન આવતો હોય તો એની અસર થાય, પંખો ઉપર ચાલુ રાખેલો હોય તો એની અસર થાય. ઘણા બધા પરિબળો હોય. એમાંથી સિમ્પલી તમને એક ઉદાહરણ આપું. ધારો કે તમે એક દળનું માપન કરો. ધારો કે દળનું માપન ડિજિટલ કાંટા, અહીંયા અંકન બતાવે. અહીંયા કોઈ વસ્તુ તમે મૂકો એક બાઉલ ઉપર, અહીંયા કોઈ વસ્તુ મૂકો તો એ વસ્તુઓ તમે મૂકીને પ્રયોગ આખો જ્યારે કરતા હોય તો આના માટે જો કે ધારો કે પંખો બંધ કરીને તમે પ્રયોગ કરો, કોઈ વસ્તુનું દળ મેઝરમેન્ટ કરતા હોય તો પંખો બંધ રાખીને પ્રયોગ કરો તો અલગ રીડિંગ બતાવશે. પંખો ચાલુ રાખીને પ્રયોગ કરો, પંખાની નીચે કરતા હોય તો અલગ રીડિંગ બતાવશે. અથવા તો બારી પાસે પવન બહુ આવતો હોય તમે પ્રયોગ કરો તો અલગ રીડિંગ બતાવશે. એટલા માટે જો કે જેની કોઈ આગાહી ન કરી શકાય, કે ધારો કે બારી પાસે બેહીને તમે પ્રયોગ કરતા હોય તો પવન આવતો હોય, વધઘટ થયા રાખતો હોય તો રીડિંગમાં ફેર પડે. અવ્યવસ્થિત ત્રુટિ. તમે ઘણી વખત ગયા હોય, સોનીની દુકાને ગયા હોય, તમારા જે દળ મેઝરમેન્ટ માટેનો જે કાંટો હોય એને કાચની પેટીમાં પેક કરી રાખેલો હોય. શા માટે? તો કે એના બાહ્ય પરિબળોની અસર ન થાય. પંખો ચાલુ હોય, એસી ચાલુ હોય, કે એના હવાની કોઈ અસર એના ઉપર થઈ શકે નહીં. તો પેટીમાં પેક કરીને આખું દળનું મેઝરમેન્ટ કરતા હોય. કદાચ જોજો તમે ન ગયા હોય તો સોનીની દુકાને ગયા, કારણ કે એમાં તો 1 ગ્રામની કિંમત હોય. 1 ગ્રામ જો દળ વધી જાય તો ઘણો બધો રૂપિયામાં ફેરફાર થઈ જાય. એટલે ખાસ
આ એક જાણવું પડે, કારણ કે અત્યારે તો તમે સોનાનો ભાવ જો તો 50,000 ગણો તો 10 ગ્રામે 50,000, તો 1 ગ્રામનો ફેર પડે તો સીધું 5,000નો ડિફરન્સ થઈ જાય. એટલે માઇનોર ડિફરન્સ છે એ પણ થવો જોઈએ નહીં. તો દળના માપન માટે આગાહી. પછી ધારો કોઈ તમને એક સળિયો લ્યો, સળિયાની લંબાઈ માપો, સવારે માપશો તો અલગ હશે, બપોરના સમયમાં માપશો તો અલગ, સાંજે માપશો તો અલગ હશે. શા માટે? તો કે સળિયો ધાતુનો બનેલો હોય, ધાતુના સળિયાની લંબાઈ તાપમાન સાથે વધતી હોય, ભલે માઇનોર વધતી હોય, તમને ખ્યાલ ન આવે વધે ઘટે, પણ વધતી હોય. તાપમાન વધારા એની લંબાઈ વધે. કદાચ તમે એક જો કારણ ભણી ગયા હતા સમાજની અંદર કે એની અંદર આવતા, અથવા વિજ્ઞાનની અંદર એવા કારણો આવતા કે રેલવે ટ્રેક હોય એની અંદર 2 પાટા વચ્ચે જગ્યા રાખે જ્યાં જોડાણ કરવાનું. શા માટે? તો કે જ્યારે ઉનાળામાં ગરમ થાય તો 2 ભેગા થઈ જાય, શિયાળામાં ઠંડા પડે તો જુદા પડી જાય. તો એ શા માટે? કોઈ પણ ધાતુની લંબાઈ તાપમાન સાથે વધઘટ થતી હોય તો તાપમાનની અસર થતી હોય. પછી તમે ધારો કે પાણી ઉકળવાનો પ્રયોગ કરો, ઉત્કલન બિંદુ ગલન બિંદુ માપો, પાણીનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ માપો, એ એક વાતાવરણ દબાણે 0 અને 100 સેલ્સિયસ છે. 0 સેલ્સિયસ છે બરફ જામી જાય, 100 સેલ્સિયસ ઉકળવા માંડે. પણ ઇનકેસ દબાણ ઘટે તો એવું શક્ય બને 100 ને બદલે ઓછા તાપમાને પણ ઉકળવા માંડે. એટલે ઉકળવા જે ગલન બિંદુ ઉત્કલન બિંદુ માપો એ સાચું ન મળે જો દબાણની વાતાવરણના દબાણની અસર થાય તો. અને તમને ખ્યાલ હશે કે દબાણ સતત બદલા રાખતું. અત્યારે આપણે ઘણી બધી વખત વાંચતા હોય ન્યૂઝમાં, લો પ્રેશર થવાને કારણે સિસ્ટમ આ તરફ આવી, તો જ્યાં ઓછું દબાણ થાય ત્યાં વાદળા બધા ભેગા થાય અને એને કારણે વરસાદની સ્થિતિનું નિર્માણ થાય. તો દબાણ બદલા રાખતું. જનરલી દબાણ છે હાઇટ સાથે બદલે, સમુદ્રની સપાટી પાસે એક વાતાવરણ દબાણ જેટલું, અલગ અલગ જગ્યાએ દબાણ અલગ. એટલે અમુક પ્રયોગો ઉપર વાતાવરણની અસર થતી હોય. તો આવા પ્રયોગો જ્યારે તમે કરતા હોય તો ધન ત્રુટિ આવી શકે, ઋણ ત્રુટિ આવી શકે. તો આવી ત્રુટિ છે એ ત્રુટિ જેની તમે આગાહી ન કરી શકો, તો ત્રુટિ તમે પ્રયોગ કરશો તો આવશે જ. આવી ત્રુટિ છે સાધનની ત્રુટિ તમે દૂર કરી શકો. કઈ રીતે? સારી ગુણવત્તા ધરાવતું સાધન વાપરીને પ્રયોગ પદ્ધતિની ત્રુટિ દૂર કરી શકો. જેમ હમણાં તમને કીધું કે સોની છે એ દળનું માપન કરે તો પંખો ઉપર ચાલુ હોય તો અલગ બતાવે, તો એ આખો એક પ્રયોગ પદ્ધતિ એની અલગ હોય કે પેટીમાં પેક કરીને દળ માપતા હોય તો પરફેક્ટ બતાવે. વ્યક્તિગત ત્રુટિ, જોવાની ખાસિયત એ બદલાવો, દ્રષ્ટિ સ્થાન ભેદની એક્ઝેક્ટ સામે જ જુઓ, તો આ બધી ત્રુટિ એવી છે જે તમે દૂર કરી શકો. આ ત્રુટિ તો કોઈને કોઈ રીતે આવવાની જ છે, કોઈને કોઈ રીતે આવવાની. તો આવી ત્રુટિને તમે દૂર ન કરી શકો તો આના માટે શું કરી શકો? તો કે કોઈ પણ વસ્તુનું, એક જ વસ્તુનું વારવાર માપન કરી અને ઘણા બધા રીડિંગ લ્યો, અને ઘણા બધા રીડિંગ લ્યો પછી ધારો કે તમને એમ કે આ તમારી પાસે બુક છે એની લંબાઈ કેટલી છે, તો બુકની લંબાઈ છે એ કેટલી છે? તો કે એક વખત માપો, બીજી વખત માપો, ત્રીજી વખત, ચોથી વખત, આમ 5 રીડિંગ લ્યો. 5 રીડિંગ લીધા પછી આ બધાનું સરેરાશ કાઢી નાખો. એ સરેરાશ માપ એનું લગભગ સાચું માપ હોય. ધારો કે આ ચોકની લંબાઈ માપવાનું કહે તો આના 4 થી 5 વખત રીડિંગ લ્યો અને પછી એ પાંચેયનું સરેરાશ મૂલ્ય લ્યો. સરેરાશ તો કદાચ તમને આવડતું હશે, નેક્સ્ટ ટાઈમ આપણે વળી પાછું સૂત્ર આવશે ત્યારે જોઈએ. સરેરાશ મૂલ્ય એનું સાચું મૂલ્ય તરીકે લઈ લેવામાં. તો આમ આવી ત્રુટિ છે એ અમુક અંશે દૂર કરી શકો. એની મેથેમેટિકલ રીતે ત્રુટિ કેટલી એ ગોતવાની રીતે આપણે જોઈએ, ગાણિતિક રીતે, તો એમાં ત્રુટિ ગોતી શકાય અને એનું સાચું માપન કરી શકાય. એટલે આવી ત્રુટિ છે એ અમુક અંશે દૂર કરી શકાય, સંપૂર્ણપણે આવી ત્રુટિ દૂર કરી શકાય નહીં. હવે જો બીજી એક ત્રુટિ આવે, લઘુત્તમ માપની ત્રુટિ. તો લઘુત્તમ માપ છે એ લઘુત્તમ માપની ત્રુટિ છે એ કોને કહેવી? તો પહેલાં તો લઘુત્તમ માપ કોને કહી શકાય? તો એના વિશે આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ ગયા હતા. લઘુત્તમ માપ એટલે કોઈ પણ સાધન હોય એના મદદથી તમે જેટલું નાનામાં નાનું અથવા ઓછામાં ઓછું માપી શકો એને એ સાધનનું લઘુત્તમ માપ કહેવાય. ધારો કે મારી પાસે એક મીટર પટ્ટી છે, આ એક મીટર પટ્ટી આખો સ્કેલ છે, આની અંદર 0થી સ્ટાર્ટ કરીને 100 સેન્ટીમીટર માપી શકાય એવો સ્કેલ છે મારી પાસે. લાકડાની સ્કેલ છે, આવી લોખંડની સ્કેલ આવે, તમારી પાસે કદાચ 15 સેન્ટીમીટરની સ્કેલ હોય, ઘણા પાસે 30 સેન્ટીમીટરની સ્કેલ હોય, ઉપર ઇંચમાં લખેલા હોય પણ તમારે સેન્ટીમીટર લ્યો ને. તો આ સ્કેલની અંદર જો તમે અહીંયા વાંચશો તો અહીંયા 0 હોય, પછી આમ કાપા 1 2 3 4
5 6 7 8 9 અને 10 એટલે 1 સેન્ટીમીટર. તો આમ આવા કેટલા સેન્ટીમીટર હશે? 100 સેન્ટીમીટર હશે. 100 સેન્ટીમીટર થાય. તો આવા સ્કેલ દ્વારા તમે ઓછામાં ઓછું કેટલું માપી શકો? તો કે 1 સેન્ટીમીટરમાં 10 કાપા હોય તો 100 સેન્ટીમીટરમાં તો કે આની અંદર કાપાની સંખ્યા ગણશો તો 1000 કાપા થાય. તો 1/1000 મીટર, 1 મીટરમાં 1000 કાપા હોય તો 1 કાપાનું માપ કેટલું થાય? પોઈન્ટ અથવા તો 1 × 10⁻³ મીટર અથવા 1 મિલીમીટર થાય. અથવા એવું કહી શકાય 1 સેન્ટીમીટરમાં 10 કાપા, 1 સેન્ટીમીટરમાં 10 કાપા તો 1 કાપાનું માપ કેટલું થાય? 0.1 સેન્ટીમીટર થાય. તો 1 કાપો હે એ 1 કાપાનું માપ કેટલું થશે? આ 1 કાપો અહીંથી અહીં સુધીનું માપ એ 0.1 કે 1 મિલીમીટર, 0.1 સેન્ટીમીટર કયો તોય હાલે અને 1 મિલીમીટર કયો તો હાલે. એનાથી ઓછું માપી શકાય નહીં. ધારો કોઈ પણ વસ્તુની લંબાઈ, ધારો કે આ ચોકની લંબાઈ મારે જાડાઈ માપવી તો વ્યાસ માપવો તો આવી સ્કેલની મદદથી ન માપી શકાય. કારણ કે 0.1થી ઓછું એટલે અહીંયા મેં દોર્યો એના કરતાં, આમ તો 0.1 કરતાંની વ્યાસ વધુ જ હશે પણ અહીંયા ધારો કે મેં દોર્યો તો 1 કરતાં ઓછું હોય ચોકની, અહીંયા ધારો કે વ્યાસ છે આના કરતાં ઓછું તો આનું માપન શક્ય ન બને. તો આની લઘુત્તમ માપ શક્તિ એટલે કોઈ પણ સાધન દ્વારા માપી શકાતું નાનામાં નાનું મૂલ્ય એને એની લઘુત્તમ માપ શક્તિ કહેવાય. ધારો કે તમે કદાચ આવો વજન કાંટો જોયો હશે, ઘણા બધા કદાચ હવે આમ તો આ પ્રકારનો કે આમાં હૂક હોય, અહીં નીચે દર્શક પિન હોય, અહીંયા લખેલું હોય 0, પછી 10, 20, 30, 40, 50, 60, 70 અને ધારો કે 80 કિલોમીટર મતલબ 80 કિલો સુધી માપી શકે. આની અંદર એક એક કાપો હોય તો આનો મતલબ જો આના મદદથી તમે માપો તો 1 કાપાનું લઘુત્તમ માપ છે એ 1 કિલોગ્રામ છે. તો ઓછામાં ઓછો 1 કિલોગ્રામ જ માપી શકે. પણ તમને એવું ઈચ્છા થાય કે આના મદદથી મારે 50 ગ્રામ માપવું છે, આવો કાંટો કદાચ તમે જોયો હશે. જનરલી તમે કદાચ ગામડે ગયા હોય તો કોઈ વસ્તુ કપાસ છે, કોઈ અનાજ છે જોખવા માટે ઉપયોગ કરતા હોય, દળનું મેઝરમેન્ટ માટે કરતા હોય. ઘણા બધા પસ્તીવાળા પણ આ પ્રકારનો કાંટો લઈ આવતા હોય કે આમ નીચે ટીંગાડી દે વસ્તુને ઉપાડે. તો આ પ્રકારનો જે વજન કાંટો, પહેલાં ગેસના સિલિન્ડરવાળા પણ આ પ્રકારનો કાંટો રાખતા. તો આની અંદરથી જો ઓછામાં ઓછો 1 કિલોગ્રામ જ માપી શકે. પણ કોઈને ઈચ્છા થાય કે મારે 50 ગ્રામ માપવું અથવા સોનીને ઈચ્છા થાય કે આના મદદથી મારે સોનાનું દળનું માપન કરવું તો કે ન શક્ય બને. 5 ગ્રામ 10 ગ્રામ માપી ન શકાય. એટલે ખરેખર અથવા ધારો કે બધા વિદ્યાર્થીના કાંટા તમે વજન માપવા માટેના કાંટા જોયા હશે કે આમાં ધારો કે તમે અહીંયા ઊભા રહ્યો એટલે 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, 3 કિલોગ્રામ, 4 કિલોગ્રામ અહીંયા દર્શક બતાવે. આવા તો તમે લગભગ જોયા જ હશે બધા કે નીચે હવે ડિજિટલ આવી ગયા પણ ડિજિટલ પહેલાં એનાલોગ હતા. તમે ઊભા રહ્યો એટલે આંકડા બતાવે. તમે ઓછામાં ઓછો 1 કિલોગ્રામ જ માપી શકો. તો એનો મતલબ શું થાય કે આનો ઉપયોગ 1 કિલોગ્રામ સુધી કરી શકો. એનાથી વધુ દળ હોય તો મેઝરમેન્ટ થાય, ઓછું દળ મેઝરમેન્ટ થઈ શકે નહીં. ધારો કે તમારે કોઈ વસ્તુ છે, સોનાની વસ્તુનું દળ કરવું તો આવા જે વ્યક્તિના દળના માપન માટેના જે કાંટા આવે એના દ્વારા શક્ય ન બને. કારણ કે અમુક ગ્રામમાં તો તમને બતાવશે ને 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામથી ઓછું ન બતાવે. 1000 ગ્રામ હોય કે 1000 ગ્રામથી વધુ હોય ત્યાં સુધી બતાવે. તો આવા જે સાધનની લઘુત્તમ માપ શક્તિ એની ત્રુટિ આવે. કઈ રીતે ત્રુટિ આવે સાધનની લઘુત્તમ માપ શક્તિની? તો તમે અહીં કોઈ પણ વસ્તુ મૂકશો એટલે શું થશે? ધારો કે તમે ઊભા રહ્યા તો શું થશે? ઊભા રહ્યા તો કે એક વિદ્યાર્થીનું 50 કિલોગ્રામ દળ બતાવે અને બીજાનું 50 કિલોગ્રામ જ બતાવે અહીંયા. કારણ કે ઓછામાં ઓછું 0 પછી 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5, 6, 7, 8, 9, 10 એમ પૂર્ણાંકમાં જ આવે, અપૂર્ણાંકમાં ન આવે. તો 2 વિદ્યાર્થીનું માપ છે એ બેયનું, આ એક પહેલાંના આ બીજાનું, બેયના દળ 50 કિલોગ્રામ. એનો મતલબ હું બેયના સરખા જ હશે? તો કંઈ શક્ય નથી. કારણ કે જો અહીંયા 50 હશે તોય 50 જ બતાવે, 50 કરતાં વધે તોય 50 બતાવે. જ્યારે 51 થાય ત્યારે જ અહીંયા તમને તો કે અહીંયા એનો દર્શક આવશે 51. તો આમ જો 50 અને 51ની વચ્ચે ઘણા બધા ડિફરન્સ હોય. એટલે અથવા ધારો કે બીજું એક ઉદાહરણ લો, આ સ્કેલનું જ તમને ઉદાહરણ લો કે ધારો કે તમારી પાસે કોઈ એક પેન્સિલ છે, તમારી પાસે કોઈ એક પેન્સિલ છે
એ પેન્સિલની લંબાઈ તમે સ્કેલ દ્વારા માપો. ધારો કે આ સ્કેલ 1 સેન્ટીમીટર, આ 0 1 પછી આ 2 3 4 5. તો ધારો કે તમારી પાસે પેન્સિલ છે અને એનું માપન તમે આના મદદથી કરો 5, પછી આની અંદર કાપા પાડ દો અથવા થોડોક મોટો કાપો લો તો વધુ ખ્યાલ આવે કે આ 1 સેન્ટીમીટર, આ 2 સેન્ટીમીટર, આમ આ ધારો કે 10 સેન્ટીમીટર લઈ લો. આ 11 સેન્ટીમીટર. હવે ધારો કે કોઈ એક પેન્સિલ છે અહીંયા રાખું, 0 ઉપરથી રાખીશ આની અણી. જો આ રીતે રાખશો કે આ પેન્સિલને ધારો કે આ રીતે તમે ગોઠવી દો, તો આની અંદર જો આની તમે લંબાઈ શું માપશો તો કે લંબાઈ ધારો કે આ સ્થાન પાસે, આ સ્થાન પાસે, તો આની તમે લંબાઈ નોંધશો 1 સેન્ટીમીટર 2 3 એમ 10, આ 10.1, કારણ કે એક કાપાનું લઘુત્તમ માપ 0.1 છે તો આ 10.1 થાય, 10.2 10.3 10.4. તો પેન્સિલનું માપ તમે લખશો 10.4 ક્યારે? જો આ સ્થાન પાસે હોય તો. હવે ધારો કે તમે આ થોડુંક ઝૂમ કરજો ને કે આના માટે જો સહેજ લંબાઈ વધુ હોય, સહેજ લંબાઈ વધુ એટલે આ સ્થાન પાસે હોય, સહેજ લંબાઈ વધુ, તોય તમે હું લખશો 10.4. પછી હજી ધારો કે સહેજ વધુ હોય, આ સ્થાન પાસે અતિ નજીક આવે તો કે તોય તમે 10.4 લખશો. 10.5 ક્યારે આવશે? એક્ઝેક્ટ તો કે 10.5 ની નજીક આવી જાય ત્યારે, એટલે અથવા તો આને ધારો કે મોટો કરીને બતાવો, આ સ્કેલ આખો થોડોક અહીંયા મોટો કરીને બતાવો કે આ 10.4 છે અને આ 10.5 છે. તો ધારો કે આ પેન્સિલની જે અણી હતી એ પહેલાં આ સ્થાન પાસે હતી, આટલો ભાગ આપણે દર્શાવી ખાલી કે પેન્સિલની જે અણી હતી એ આ સ્થાન પાસે હતી. આ બધું આખું મોટું કરીને બતાવ્યું, પહેલાં અહીંયા હતી તો તમે એક્ઝેક્ટ લખો 10. આને ખૂબ જ મોટો કરીને એટલે તમે ધારો કે એવું વિચારો ને કે આખો જે સ્કેલ માપ છે એ સ્કેલ માપ તમે એક બહિર્ગોળ લેન્સની મદદથી જોવો, બહિર્ગોળ લેન્સની મદદથી વિવર્ધિત કરી. અહીંયા હોય તો એક્ઝેક્ટ તમે એવું લખશો 10.4, પણ આ ધારો કે અણી આ સ્થાન પાસે હોય અહીંયા તોય તમે 10.4 લખશો. આને ધારો કે હજી આટલી લંબાઈ નહીં તો એ 10.4, પછી એમ નજીક આવે તો પછી ઘણી વખત એપ્રોક્સિમેટલી લખતા હોય 10.5 લખો તો વાસ્તવિક સ્થિતિમાં ખરેખર 10.5 તો છે જ નહીં, 10.4 એનાથી વધુ છે, 10.5 થી ઓછી, એટલે તમે લખો 10.4 લખો. પછી જો નજીક આવે છે આની નજીક ત્યારે કદાચ તમને દેખાતું હોય તો 10.5 લખી નાખો. તો આનો મતલબ જો અહીંયા હતું તોય 10.4, અહીંયા હતું તોય 10.4, અહીંયા હતું તોય 10.4, અહીંયા 10.4, અહીંયા ધારો કે 10.5 લખ્યું, અથવા તો અહીંયા 5 લગી આવી ગયું ત્યારે 10.5 લખ્યું. તો આનો મતલબ જો કે આ 10.4 અને 10.5 ની વચ્ચે ગમે ત્યાં હોય તો તમે લખો 10.4 કે 10.5. તો એનો મતલબ શું થયો કે આ પેન્સિલની લંબાઈ અહીંયા હતી તો જુદી હતી, અહીંયા જુદી હતી, દરેક જગ્યાએ જુદી જુદી હતી, પણ લખો 10.4 અથવા 5 તો એનો મતલબ ભૂલ કેટલી આવી શકે? વધુમાં વધુ તો કે વધુમાં વધુ 0.1 ની ભૂલ આવે, 0.1 ની ભૂલ આવે. લઘુત્તમ માપ શક્તિ જેટલી વધુમાં વધુ ભૂલ આવે, એનાથી ક્યારેય વધુ ભૂલ આવી શકે નહીં. કારણ કે આનાથી પછી આને તમે 10.6 તો ન જ વાંચી શકો, તો વાંચો તો એ કઈ ત્રુટિ થઈ જાય? એ વ્યક્તિગત ત્રુટિ થઈ જાય. એનો મતલબ તમને જોતા નથી આવડતું, તમને જોતા આવડતું નથી. જો તમે અહીંયા હોય આ સ્થાન પાસે પેન્સિલની અણી હોય ને તમે લખો 10.6 તો એનો મતલબ એ વ્યક્તિગત ત્રુટિ, તમને જોતા નથી આવડતું, પણ તમને પરફેક્ટ જોતા આવડે. પણ આ બેયની વચ્ચે રહ્યું કોઈ પણ જગ્યાએ તો તમે બેમાંથી એક જ પસંદ કરવાની. પણ વાસ્તવિક નિયમ એવો હોય જે ધારો આ સ્થાન પાસે પેન્સિલની અણી હોત, અહીંયા અણી હોત આ સ્થાન પાસે, તો તમારે ખરેખર 10.4 જ લખવું પડે, 10.5 તો છે જ નહીં.
10.4 કરતાં થોડુંક વધુ, પણ કેટલું વધુ એ તો કાપા જ નથી આપ્યા અહીંયા. તો કાપા ન આપેલા હોય ત્યારે તમે 10 પોઈન્ટ શું લખતા હોય, 4 લખતા હોય. પછી 10.5ની અતિ નજીક હોય કે 10.5 ઉપર હોય ત્યારે તમે 10.5 લખતા હોય. તો એનો મતલબ જો અહીંયા હોય ત્યારે એટલું જ લખો, અહીંયા હોય ત્યારે એટલું લખો, અહીંયા જ્યારે જાય ત્યારે લખો. તો એનો મતલબ આની વચ્ચે ગમે તે સ્થાને હોય તો તમે 10.4 કે 10.5 લખો. એનો મતલબ ભૂલ કેટલી આવે જોવામાં, વધુ ને વધુ 0.1ની ભૂલ આવે, એનાથી મોટી ભૂલ આવી શકે નહીં. હવે જો આવી ભૂલ દૂર કરવી હોય તો કે આ 10.4 અને 10.5 આ બે કાપા, એની વચ્ચે તમારે 10 કાપા દોરી દો બીજા, તો આની વચ્ચે 10 કાપા દોરી દો તો આવી ભૂલ નહીં આવે, ભૂલ ઓછી થઈ જાય. ધારો કે અહીંયા કાપા દોરી દો, 10 કાપા દોરી દો, તો એક કાપો એટલે આ 10.4 એટલે 40 કહું, આ 10.41, આ 10.42 થાય ને. આવું ધારો કે 10.4 એટલે આને 40 ગણી શકાય અને આને 50 ગણી શકાય. તો 40 અને 50ની વચ્ચે ઘણા આંકડા આવે કે 10.41, 10.42, 10, તો આવી ભૂલ ઓછી થઈ શકે. તો આનો મતલબ જો આ બેયની વચ્ચે જે 10 કાપા છે તો હજી લઘુત્તમ માપ શક્તિ વધે. પણ વાસ્તવિક સ્થિતિમાં તમે જો આ 10 કાપા પણ માંડ તમને નરી આંખે દેખાતા હોય જુદા જુદા. હવે એમાં અંદર તમે વળી 10 કાપા કરો, આ 1 સેન્ટીમીટરની અંદર તો 10 કાપા છે જ ઓલરેડી. આની અંદર એકની અંદર 10 કાપા કરો તો એ સમાય જ નહીં, સમય તો દેખાય નહીં તમને. એટલા માટે જો કે આ સાધનની એક મર્યાદા છે કે અમુક લિમિટ કરતાં હવે ઓછું કરી શકાય નહીં. તો એના માટે વર્નિયર કેલિપર્સ બનાવ્યા, એના માટે આના કરતાં પણ નાની વસ્તુનું માપન કરી શકાય. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ બનાવ્યા, એના મદદથી એનાથી નહીં નાનું માપન કરી શકાય. એટલે નાનું માપન કરવા માટે જો બીજા ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યા. એટલે કોઈ પણ સાધન હોય એની લઘુત્તમ માપ શક્તિની એક મર્યાદા હોય, જેને કારણે આ પ્રકારની ત્રુટિ આવે. આનો સમાવેશ છે એ અવ્યવસ્થિત ત્રુટિમાં કરવામાં. લઘુત્તમ માપ શક્તિનો સમાવેશ તો કે અવ્યવસ્થિત ત્રુટિમાં કરવામાં આવે. પણ ઘણી બધી વખત જો આમાં વ્યવસ્થિત ત્રુટિ આવે અને અવ્યવસ્થિત આવી શકે. એટલે ત્રુટિ છે કારણ કે આમાં ધન આવી શકે અને ઋણે આવી શકે. ધન કઈ રીતે કે ધારો કે તમે તો કે 10.4 કરતાં વધુ છે, તમે લખ્યું 10.4, એનો મતલબ જે માપ એના કરતાં ઓછું લખ્યું. અથવા અહીંયા આ સ્થાન પાસે 10.4 કરતાં વધુ, 10.5 કરતાં ઓછું હોય તો તમે લખ્યું 10.5, તો એનો મતલબ જે માપ હતું એના કરતાં વધુ લખ્યું તો ધન ત્રુટિ પણ આવી શકે, અને હોય એના કરતાં ઓછું લખો તો ઋણ ત્રુટિ પણ આવી શકે. તો બે પ્રકારની ત્રુટિ આમાં આવી શકે. આનો સમાવેશ છે એ વ્યવસ્થિત કે અવ્યવસ્થિત બેયની અંદર કરવામાં આવે. પણ આવી ત્રુટિ તમે દૂર કઈ રીતે કરી શકો તો કે શક્ય એટલા લઘુત્તમ માપ શક્તિ ધરાવતા ઇન્સ્ટ્રુમેન્ટ વાપરી અને આવી ત્રુટિ દૂર કરી શકો. લઘુત્તમ માપ શક્તિ વધુ હોય એવા ઇન્સ્ટ્રુમેન્ટ વાપરીને તમે આવી ત્રુટિ દૂર કરી શકો. એટલે ત્રુટિ આ દૂર છે એ દૂર કરવા માટે લઘુત્તમ માપ શક્તિ વધુ હોય એવા ઇન્સ્ટ્રુમેન્ટ વાપરી અને આ પ્રકારની ત્રુટિ દૂર કરી શકો. છતાં પણ ત્રુટિ આવવાની જ છે. એટલે ત્રુટિ આવી દૂર કરવા માટે લઘુત્તમ માપ શક્તિ વધુ હોય એવા ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવા પડે તો શક્ય એટલી ત્રુટિ ઘટાડી શકો. બીજું એક આનું ધારો કે ઉદાહરણ આપો કે તમે કોઈ ઘડિયાળની મદદથી સમય માપો. હવે ઘડિયાળમાં કલાક અને મિનિટ જ આવે અને મિનિટ જ આવે, તો આના મદદથી તમે સમય માપશો. ધારો કોઈ એક વ્યક્તિ દોડે, એને આટલો સમય થયો, 2 મિનિટ જેટલો દોડવાનો સમય થયો ધારો કે, અથવા તો અહીં 14 મિનિટ થયો. 100 મીટર દોડવાનો સમય 14 મિનિટ થયો. 100 મીટર જેટલું દોડવા માટેનો સમય એથી સ્ટાર્ટ કર્યું, બી બિંદુ સુધી દોડવાનો સમય 14 મિનિટ જેટલો થયો. તો ખરેખર તમને પ્રશ્ન થાય હું 14 મિનિટ થયો હશે વાસ્તવિક? તો ઘડિયાળ તો શું થાય, જો 14 મિનિટ હોય તોય બતાવે 14. અહીંયા 15 ક્યારે થશે તો કે 14મી મિનિટ પૂરી થાય પછી 15 થાય. તો 14 અને 15 મિનિટની વચ્ચે ઘણો બધો સમય હોય. એટલે આમાં ત્રુટિ કેટલી આવી શકે જો કે 14 મિનિટ હોય તોય બતાવે 14, 14.5 મિનિટ હોય તોય બતાવે 14, 14 ધારો કે 9 મિનિટ હોય તોય બતાવે 14, 14.99 મિનિટ થાય તોય બતાવે 14. 15 મિનિટ ક્યારે થશે તો કે 15 મિનિટ ક્યારે થશે કે 14મી મિનિટ પૂરી થાય ત્યારે. એટલે અહીંયા જો વધુમાં વધુ ત્રુટિ તો કે આની લઘુત્તમ માપ
1 મિનિટ છે તો 1 મિનિટની વધુમાં વધુ ત્રુટિ આવી શકે, એનાથી મોટી ત્રુટિ આવી શકે નહીં. એટલે આમ તમે કોઈ પણ સાધનની એક મર્યાદા હોય તો આ એક બાબત ખાસ યાદ રાખવાની કે તમને એમ કે તો કે 0.1 લઘુત્તમ માપ શક્તિ ધરાવતી 0.1 સેન્ટીમીટર લઘુત્તમ માપ શક્તિ ધરાવતી સ્કેલની મદદથી એક દોરીની લંબાઈ માપવામાં આવે, એ લંબાઈ 34 સેન્ટીમીટર હે. તો એનો મતલબ આમાં ભૂલ વધુમાં વધુ ત્રુટિ કેટલી હશે? 0.1ની, એનાથી વધુ ત્રુટિ હોય નહીં. એટલે આ એક બાબત ખાસ ધ્યાન રાખવાની કે કોઈ પણ વસ્તુનું માપન કરેલું હોય તેમાં ભૂલ કેટલી હોવાની શક્યતા રહે, એની લઘુત્તમ માપ શક્તિ જેટલી, એનાથી મોટી ભૂલ હોઈ શકે નહીં. એટલે આ એક બાબત ખાસ યાદ રાખવાનું. આવી ત્રુટિઓ છે એ દૂર કરવા માટે જો કે શક્ય એટલા વધુ રીડિંગ લઈ સારી ગુણવત્તા ધરાવતા ઇન્સ્ટ્રુમેન્ટ ઉપયોગ કરી અને શક્ય એટલી ત્રુટિ દૂર કરી શકો. કે આ સાધનની ત્રુટિ, પ્રયોગ પદ્ધતિની વ્યક્તિગત ત્રુટિ છે એ દૂર કરી શકાય. સારી ગુણવત્તા ધરાવતું સાધન લ્યો, પ્રયોગ પદ્ધતિ યોગ્ય કરો અને વ્યક્તિગત જે અભિગમ છે પ્રયોગ પ્રત્યેનો, કુશળતા છે, આવડત છે, એ બધું વિકસાવી દ્રષ્ટિ સ્થાનભેદની રીત જોવાની, તો આ ત્રુટિ દૂર કરી શકાય. આવી ત્રુટિ તો કે વારવાર પ્રયોગ કરીને દૂર કરી શકાય, ડાયરેક્ટ દૂર કરી શકાય નહીં. અને લઘુત્તમ માપ શક્તિની ત્રુટિ તો કે સારી લઘુત્તમ માપ શક્તિ ધરાવતું ઇન્સ્ટ્રુમેન્ટ વાપરી અને આવી ત્રુટિ દૂર કરી શકો. એટલે આમાં લઘુત્તમ માપ શક્તિ જેમ વધુ હશે એમ આ ત્રુટિ દૂર થઈ શકે. એટલે આમ જુદા જુદા તમે ત્રુટિ દૂર કરી શકો, છતાંય ત્રુટિ કંઈક આવવાની જ છે. તો ત્રુટિનો અંદાજ કઈ રીતે મળે કે કોઈ પણ રીડિંગમાં કેટલી ત્રુટિ એનો અંદાજ મેળવવો હોય તો અંદાજ મેળવવા માટે આપણે ખાસ ગાણિતિક રીત જોવાની છે કે તમે કોઈ એક પ્રયોગ કરો, ધારો કે તમે કોઈ એક ટેક્સ્ટ છે અથવા તો ધારો કે આ ચોક છે કે તમારી પાસે એક પુસ્તક છે, એ સ્કેલની મદદથી લંબાઈ માપવાનો પ્રયોગ કરો એક જ બુકની, અથવા તો એક ધારો કે તમે એક પેન્સિલનું બંડલ લીધું, ધારો કે એક પેન્સિલનું આખું બોક્સ લીધું, અથવા ધારો કે તમે કોઈ બોલપેનનું બોક્સ લીધું, તો બોક્સની અંદર રહેલી બધી પેન્સિલની લંબાઈ એક જ સરખી હોય. કંપની એવું કહે કે આટલી લંબાઈની પેન્સિલ બધી છે, પણ બધાની તમે લંબાઈ માપશો તો કાંઈક વેરિએશન હશે, થોડુંક વેરિએશન હશે. તો એની અંદર ત્રુટિ કેટલી છે માપનની અંદર? અથવા ધારો કે તમે ઘણી બધી વખત જોતા હોય કે કોઈને સિરામિકનું કારખાનું હોય કે કોઈ વિટ્રીફાઈ હોય કે ધારો કે 300 બાય 300 મિલીમીટરની એક ગ્લેઝ બનાવે 300 બાય 300, તો બધી જ ખરેખર તમે જે ગ્લેઝ લ્યો એ 300 બાય 300ની જ હોય? તો કે જે મશીન દ્વારા કટિંગ થતું હોય, બનતી હોય, એ આટલું બધું પરફેક્ટ ન હોય. એટલે જ જો ને તમે એમાં પછી સાધનની ગુણવત્તા ઉપર આધારે કટિંગના સાધનો, એટલે જે આપણે એમ કહીએ ને સ્ટાન્ડર્ડ કંપની છે, તો સ્ટાન્ડર્ડ કંપનીની અંદર શું હોય તો કે માપ સાઈઝ પરફેક્ટ હોય, એટલે જ્યારે કડીઓ ચોંટાડવા બે તો બધી એક જ સરખી હોય. અને જે સ્ટાન્ડર્ડ ન હોય એના માટે શું થાય કે આમાં વેરિએશન આવે. કોઈ ધારો કે 301 બાય 300 અથવા 299 હોય હોય. હવે આવી જ્યારે ચોંટાડવા બેસો ત્યારે શું થાય તો લાંબા ટૂંકી થાય, એક મોટી હોય ને એક ટૂંકી હોય ને એક જાડી હોય, એક પહોળી હોય, એક લાંબી હોય, તો એને કારણે વેરિએશન આવે. તો દરેક માટે જો કે કોઈ પણ જે વસ્તુ બનાવો એમાં ત્રુટિ કેટલી છે એ જાણવી હોય તો એના માટે જો મેથેમેટિકલ રીતે અમને ગણતરી કરવાની છે કે સરેરાશ ત્રુટિ વિશે અભ્યાસ કરવાનો, સરેરાશ કેટલી ત્રુટિ હશે, પછી નિરપેક્ષ ત્રુટિ વિશે અભ્યાસ કરવાનો, સાપેક્ષ ત્રુટિ છે, પ્રતિશત ત્રુટિ એના વિશે અભ્યાસ કરવાનો. તો પહેલાં જો આપણે કોઈ પણ ભૌતિક રાશિની તો કે ત્રુટિનો અભ્યાસ કરવો હોય તો 3 પ્રકારની ત્રુટિ જોવાની. તો 3 પ્રકારની ત્રુટિની અંદર પહેલાં નિરપેક્ષ ત્રુટિ, પછી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ અને પ્રતિશત. તો પહેલો આપણે ત્રુટિની અંદર જો નિરપેક્ષ ત્રુટિ, આના વિશે જોઈએ નિરપેક્ષ ત્રુટિ જોઈએ. તો નિરપેક્ષ ત્રુટિ કોને કહેવામાં આવે? તો ધારો કે તમે કોઈ એક પ્રયોગ કરો, ધારો કે કોઈ એક ભૌતિક રાશિ છે, ભૌતિક રાશિ એ છે. ભૌતિક રાશિ એટલે ધારો લંબાઈ હોય તો લંબાઈ લ્યો, ક્ષેત્રફળ હોય, આપણે લંબાઈ માટે સિમ્બોલ શું દર્શાવે? લંબાઈ માપતા હોય તો એલ દર્શાય, વેગ માપતા હોય તો વી દર્શાય, ક્ષેત્રફળ માપતા હોય તો એ દર્શાય, કદ માપતા હોય તો વી દર્શાય.
એટલે એલ વી એ વી કે કોઈ એક ભૌતિક રાશિ, એટલે એ એક ભૌતિક રાશિ છે. એ ભૌતિક રાશિ એનું પહેલી વખત માપન કરો એ A1 મળે, બીજી વખત A2, ત્રીજી વખત A3, આમ ક્યાં સુધી માપન કરો? n સુધી માપન કરો. n એટલે તમને ઈચ્છા આવે 5 રીડિંગ લ્યો, 6 રીડિંગ તો અહીં 6 આવે, 7 લ્યો તો 7 આવે, આમ n રીડિંગ સુધીનું માપન કરો. એટલે ધારો કે તમારી પાસે એક પેન્સિલનું બોક્સ છે, એની અંદર 12 પેન્સિલ છે. 12 પેન્સિલની તમે લંબાઈ માપો તો પહેલી પેન્સિલની લંબાઈ ને L1 કયો, એને બદલે સિમ્બોલ બદલાવી શકો, L1 કયો, બીજાને L2 કયો, L3, એમ ક્યાં સુધી આવે? L12 રીડિંગ આવે. તો આ એના માપન છે. હવે તો કે સાચું મૂલ્ય શું હોય? તો કે એના માટે જો એ મીન લેવાનું. મીન એટલે સરેરાશ મૂલ્ય. તો સરેરાશ કઈ રીતે લઈ શકાય રીડિંગનું? તો કે A1, A2, A3 એમ ક્યાં સુધી? An છેદમાં n. તો આ સરેરાશ મૂલ્ય મળે, એ મીન મળશે. સરેરાશ મૂલ્યને તમે આમાંય દર્શાવી શકો, પણ આમ કંઈ દર્શાવવાની જરૂર નથી. આ સિગ્મા i બરાબર AI થી આ રીતે આ નિશાની શું દર્શાવે? સરવાળાની નિશાની દર્શાવે કે પહેલાં i ની જગ્યાએ તમે 1 મૂકો, 1 થી n, આ પહેલાં 1 મૂકો, પછી અહીં 2 મૂકો, પછી અહીં 3 મૂકો, એમ ક્યાં સુધી જવાનું? n સુધી. એટલે આ સિમ્બોલ શું દર્શાવે? આ સિમ્બોલ AI બરાબર 1 થી i, AI આને સરવાળો કહે, A1, A2, A3 અપ ટુ ક્યાં સુધી? An સુધી. એટલે કદાચ આ સૂત્ર ન યાદ રાખો, આટલું યાદ રાખી લ્યો તો હાલે કે સરેરાશ મૂલ્ય કઈ રીતે મળે. તો સરેરાશ મૂલ્ય તમને આ રીતે મળી શકે કે A1, A2, A3 અપ ટુ n સુધી આ સરેરાશ મૂલ્ય મળે. એ સરેરાશ મૂલ્યને જ આપણે સાચું મૂલ્ય ગણી લેવાનું. ધારો કે તમે કોઈ વસ્તુની લંબાઈ ખબર નથી તો એનું સાચું મૂલ્ય કઈ રીતે મળે? તો કે એક વખત પ્રયોગ કરો, બીજી વખત કરો, ત્રીજી વખત, ચોથી વખત, પાંચમી વખત, અને એનું સરેરાશ મૂલ્ય લ્યો. એ સરેરાશ મૂલ્ય એ સાચું મૂલ્ય. એટલે આ ભૌતિક રાશિ એનું સાચું મૂલ્ય શું થાય? તો કે સાચું મૂલ્ય એ મીન. એ મીન હે, સરેરાશ મૂલ્ય, એ સરેરાશ મૂલ્ય એ સાચું મૂલ્ય લઈ લેવામાં આવે. તો ધારો કે હવે નિરપેક્ષ ત્રુટિ જોઈ, પહેલા રીડિંગમાં નિરપેક્ષ ત્રુટિ કેટલી? તો નિરપેક્ષ ત્રુટિ એટલે શું થાય કે કોઈ પણ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યનો તફાવત છે. એ તફાવતને તમે નિરપેક્ષ ત્રુટિ કહી શકો. એટલે ધારો કે નિરપેક્ષ ત્રુટિ આપણે જોતી હોય તો નિરપેક્ષ ત્રુટિ પહેલા રીડિંગમાં જો આપણે ધારો કે જોતી હોય, અહીં લખો પહેલા રીડિંગમાં નિરપેક્ષ ત્રુટિ કેટલી આવશે? તો કે પહેલા રીડિંગમાં નિરપેક્ષ ત્રુટિ કેટલી આવશે? તો કે નિરપેક્ષ ત્રુટિ એટલે શું થશે? કોઈ પણ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય એટલે એનું સરેરાશ મૂલ્ય જ લેવામાં આવે. કારણ કે આપણે સરેરાશ એટલા માટે લેતા હોય કે ધારો કે આ ચોકની લંબાઈ માપી, એ વધુમાં વધુ ધારો કે તમને આમાંથી 10.5 મળી, ઓછામાં ઓછી 10.4 મળી, તનું વચ્ચેનું જે મૂલ્ય, અથવા અહીંયા 10.3 મળી, ધારો વધુમાં વધુ કેટલી મળી આ ચોકની લંબાઈ? તો કે 10.5, અને ઓછામાં ઓછી કેટલી મળી? 10.3. ધારો કે તમે 10 રીડિંગ લીધા તો સરેરાશ મૂલ્ય શું થાય? 10.4. તો 10.4 એવું મૂલ્ય હોય કે જેટલું વધુ હોવાની સંભાવના એટલું જ ઓછી હોવાની સંભાવના. સરેરાશ મૂલ્ય એ વચ્ચેનું મૂલ્ય હોય. તમે કોઈ પણનું સરેરાશ કાઢો ને તો એ લગભગ વચ્ચેનું મધ્ય કયો ને તમે, વચ્ચેનો રીડિંગ આવતું હોય લગભગ. તો જેટલું વધુ સરેરાશ મૂલ્યથી જેટલું રીડિંગ વધુ હોવાની સંભાવના એટલું જ ઓછું હોવાની સંભાવના પણ ખરી. એટલે સરેરાશ મૂલ્યને સાચું મૂલ્ય લઈ લેવામાં આવે. કારણ કે જ્યારે તમે કોઈ પણ વસ્તુનું સાચું મૂલ્ય જાણતા ન હોય તો સરેરાશ મૂલ્યને જ સાચું મૂલ્ય ગણી લેવામાં આવે. તો કોઈ પણ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય વચ્ચેના તફાવતને નિરપેક્ષ ત્રુટિ કહેવાય. એટલે પહેલા રીડિંગમાં નિરપેક્ષ ત્રુટિ કેટલી આવશે? એ મીન માઇનસ A1. આ પહેલા રીડિંગની નિરપેક્ષ ત્રુટિ. બીજા રીડિંગની નિરપેક્ષ ત્રુટિ એ મીન માઇનસ A2. પણ ખાસ ધ્યાન રાખો, આમ ક્યાં સુધી તમારે કરવાનું? n સુધી.
એ મીન માઇનસ એન સુધીની ત્રુટિ. પણ આ નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન જ લેવા. એટલે અહીંયા તમને ટેક્સ્ટમાં ભલે ન આપ્યું, પણ નીચે આપ્યું કે નિરપેક્ષ ત્રુટિ હંમેશા માનાંકમાં જ દર્શાવ. નિરપેક્ષ ત્રુટિ એ બાર વડે દર્શાવવામાં. તો એ બાર મતલબ શું થાય કે આમાંથી વધુમાંથી ઓછું બાદ કરી નાખ્યું, ધન જ લેવાનું. નિરપેક્ષ ત્રુટિનું મૂલ્ય હંમેશા આપણે શું લેવાનું? ધન જ. નહીતર તો શું થશે? પ્લસ એ આવી શકે ને માઇનસ એ આવી શકે, બે વસ્તુ શક્ય બને. એટલે આપને કદાચ અહીંયા માનાંક દર્શાવી દો તો વાંધો નહીં, ટેક્સ્ટમાં નથી દર્શાવેલા, પણ અહીંયા માનાંક દર્શાવી દો તો નિરપેક્ષ ત્રુટિ હંમેશા માનાંકમાં જ દર્શાવશે, એનું મૂલ્ય જ લેવાનું હોય. પછી ધન તફાવત હોય, કારણ કે તફાવત કરો તો બે વસ્તુ. કોઈને ઈચ્છા થાય કે આપણે A1 માંથી આને બદલે આમ લખો તોય કંઈ વાંધો નહીં, આમ લખો તોય વાંધો નહીં, આમ લખો, કારણ કે માનાંક દર્શાવી દો એનો મતલબ તફાવત છે, વધુમાંથી ઓછો તફાવત છે. અને ધન તફાવત લેવાનો, ઋણ તફાવત લેવાનો નથી. એટલે કોઈ પણ માંથી તમે કોઈ પણ બાદ કરી નાખો તો તફાવત મળશે, તમને ધન તફાવત મળશે. તો નિરપેક્ષ ત્રુટિ એટલે દરેક રીડિંગમાં કેટલી ત્રુટિ એ બતાવે. અને હવે જો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે બધી નિરપેક્ષ ત્રુટિનો સરવાળો, બધી જ નિરપેક્ષ ત્રુટિનો સરવાળો. તો એને ડેલ્ટા એ મીન કહેવામાં આવે. તો એ ડેલ્ટા A1, ડેલ્ટા A2 અપ ટુ ક્યાં સુધી? ડેલ્ટા AN બાય N. આને પછી આમે દર્શાવી શકો કે ધારો કે ડેલ્ટા એ મીન I બરાબર 1 થી n ડેલ્ટા I છેદમાં n, આમે દર્શાવી શકો. પણ આ બધા માનાંક લેવાના છે. કદાચ ટેક્સમાં એ માનાંક ન આપ્યા હોય પણ મૂલ્ય જ લેવાના છે. નહીંતર તો શું થાય? અમુક પ્લસ મળશે ને અમુક માઇનસ, તો અહીંયા સરવાળો કરશો તો ઝીરો થઈ જાય. કારણ કે જેટલા પ્લસ હોય એટલા માઇનસ હોવાની સંભાવના. અહીંયા જો આપણે લીધું કે સાચું મૂલ્ય છે, એ સાચું મૂલ્યના સરેરાશ મૂલ્ય વચ્ચે આવશે, તો અમુક ત્રુટિ પ્લસ મળશે, અમુક માઇનસ મળશે, તો ખરેખર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ઝીરો થઈ જાય. એનો મતલબ તમે રીડિંગ લ્યો એમાં કાંઈ પણ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ નથી, તો ખરેખર ખોટું. એટલે અહીંયા મૂલ્ય જ લેવાના છે. આપણે ઋણ વસ્તુ લેવાની નથી, ઋણ અહીંયા એક પણ ત્રુટિ લેવાની નથી. કદાચ અહીંયા કાઉન્સ ન હોય તોય હાલશે, પણ મૂલ્ય જ લેવાના છે કે આમાં ઋણ વસ્તુ લેવાની નથી. તો આ મીન થઈ આટલી ત્રુટિ આવે પ્રયોગ દરમિયાન. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી આવે? તો કે દરેક નિરપેક્ષ ત્રુટિનો સરવાળો એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ થાય. તો આ રીતે આ સમીકરણ કાંઈ યાદ રાખવાની જરૂર નથી, પણ આ રીતે તમે આપીશું. તો હવે તમે જો કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય કઈ રીતે દર્શાવી શકો? તો કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય આ રીતે દર્શાવે, એ મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ મીન. આનો મતલબ શું થાય કે એ ભૌતિક રાશિનું મૂલ્ય કેટલું હશે? તો એ ભૌતિક રાશિનું મૂલ્ય ઓછામાં ઓછું કેટલું હોય? ઓછામાં ઓછું આટલું. અને વધુમાં વધુ કેટલું હોય? તો કે એ મીન પ્લસ ઓર પ્લસ ડેલ્ટા એ મીન, વધુમાં વધુ આટલું હોય. એટલે જો આનો મતલબ શું થાય કે તમે કોઈ પણ ખરેખર સ્ટાન્ડર્ડ વસ્તુ લ્યો એમાં આ રીતે લખેલું હોય એનું માપ કે 7 સેન્ટીમીટર પ્લસ ઓર માઇનસ 30, અથવા ધારો કે કોઈ એક તમે ચોપડો લ્યો એમાં 30 પ્લસ ઓર માઇનસ 5 લખેલું હોય, અથવા 1 લખેલું, અથવા ધારો કે 0.5 લખેલું. તો આનો મતલબ શું થાય કે ચોપડાની લંબાઈ 30 સેન્ટીમીટર છે, તો એની અંદર જો અમુક ચોપડા છે એની લંબાઈ 30 પ્લસ 0.5 સેન્ટીમીટર હશે, અને અમુક ચોપડાની લંબાઈ 30 માઇનસ 0.5 સેન્ટીમીટર હશે. એની વચ્ચે અથવા એની આ સિવાયની કોઈ પણ વચ્ચેની કિંમત શક્ય બને, એનાથી વધુ કે ઓછી કિંમત શક્ય બનશે ને. એટલે ખાસ તમે જો કોઈ પણ ભૌતિક રાશિ માટે આ બે સૂત્ર યાદ રાખવાના. એટલે વધુ તો આને દર્શાવવાની રીત નહીં જોઈ. પહેલાં તમારે નિરપેક્ષ ત્રુટિ છે. નિરપેક્ષ ત્રુટિ કઈ રીતે મેળવવાની? તો કે કોઈ પણ ભૌતિક રાશિ એનું
પ્રાયોગિક મૂલ્ય A1 A2 A3 n તો એનું સરેરાશ મૂલ્ય શું થાય? બધાનો સરવાળો ભાગ્યા સંખ્યા. તો આને સાચું મૂલ્ય કહી શકાય. સરેરાશ મૂલ્યને સાચું મૂલ્ય લઈ લેવામાં જ્યારે જાણતા હોય ત્યારે. પછી નિરપેક્ષ ત્રુટિ કઈ રીતે મળે? તો કે કોઈ પણના સાચા મૂલ્યમાંથી પ્રાયોગિક મૂલ્ય બાદ કરો એનો ધન તફાવત છે એ નિરપેક્ષ ત્રુટિ છે. અને નિરપેક્ષ ત્રુટિનું સરેરાશ મૂલ્ય સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે. તો આટલી બાબત જોઈ લીધી હશે. હવે જો કે કોઈ પણ ભૌતિક રાશિ છે એને તમે કઈ રીતે દર્શાવી શકો? તો એના માટે આપણે જોયું કે ધારો કે એ ભૌતિક રાશિ છે એનું માપ દર્શાવવું તો એને આ રીતે દર્શાવી શકાય. A મીન પ્લસ ઓર ડેલ્ટા A મીન. તો આનો મતલબ શું થાય? એ ભૌતિક રાશિનું જો ઓછામાં ઓછું મૂલ્ય A મીન માઇનસ ડેલ્ટા A મીન અને વધુમાં વધુ મૂલ્ય કેટલું હશે? A મીન પ્લસ ડેલ્ટા A મીન આ રીતે હશે. એટલે એ ભૌતિક રાશિનું મૂલ્ય આટલું હોય અથવા આટલું હોય અથવા એની વચ્ચેનું ગમે તે શક્ય ઇક્વલ મૂકી શકો કે ઓછામાં ઓછું મૂલ્ય આટલું હશે ઇક્વલ. અહીંયા ધારો કે તમે લેસ ધેન ઓર ઇક્વલ મૂકો, ઓછામાં ઓછું મૂલ્ય આટલું હશે અથવા એના કરતાં વધુ હશે. અને અહીંયા જો આ વધુમાં વધુ મૂલ્ય આટલું હશે અથવા એના કરતાં ઓછું હશે એવું કહી શકાય. એટલે કદાચ ઇક્વલ ન હોય તો તમે ઇક્વલ કરી શકાય. અથવા આના માટે તમને પ્રયોગ કહું કે તમારે પ્રયોગ શું કરવાનો છે? એક તમારી પાસે ટેક્સ્ટ બુક હશે દરેક, તો કે દરેક ધારો કે વિષયની ટેક્સ્ટ બુક હોય, લગભગ બધાની તમે આમ થપ્પો કરશો એટલે એક જ સરખી લંબાઈની મળશે. અથવા ધારો કે તમારી પાસે લખવાના ચોપડા હોય, બુક્સ હોય, તો એક જ કંપની લીધી હોય તો લગભગ એક જ સરખી લંબાઈ પહોળાઈની હોય. તો તમારે એમાંથી 5 બુક પસંદ કરવાની. 5 બુક પસંદ કરી દરેકની લંબાઈ સ્કેલની મદદથી માપવાની. એટલે 5 લંબાઈ થશે. પછી તમારે શું કરવાનું? જો પાંચેયનું સરેરાશ મૂલ્ય મેળવવાનું છે, પાંચેયમાં નિરપેક્ષ ત્રુટિ મેળવવાની છે કે આમાં કેટલી ત્રુટિ, આમાં કેટલી ત્રુટિ, અને પછી એની સરેરાશ મૂલ્ય મેળવવાનું. ત્યારે તમને ખબર પડશે કે બધી બુકની અંદર વધુમાં વધુ કેટલી લંબાઈ હશે, ઓછામાં ઓછી કેટલી લંબાઈ હશે અથવા કેની વચ્ચે શક્ય બનશે, એ તમને એક ખ્યાલ આવી શકશે. એટલે આ એક પ્રયોગ, આમ તો લગભગ કીધે માપન તો બધાને આવડે, એટલે આ પ્રયોગ કરી જોજો. એના શક્ય હોય તો રીડિંગ એ મોકલજો. પણ આ એક પ્રશ્ન લખવાનો છે, એ તમને લખીને મોકલી દઈશ. નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ લખીને મોકલી દઈશ. એટલે એ એક લખવાનો છે અને એક પ્રયોગ થાય તો કરવાનો, ફરજિયાત નથી. પણ લગભગ તો મને ખ્યાલ છે કે લગભગ બધા વિદ્યાર્થી કરશો જ પ્રયોગ કે તમારી પાસે જે 5 બુક છે એક જ સરખી લંબાઈ, તમને લાગે એક જ સરખી લંબાઈ, એની બધાની લંબાઈ માપવાની, બધામાંથી સાચું મૂલ્ય મેળવવાનું છે, પછી નિરપેક્ષ ત્રુટિ ગોતવાની છે અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ગોતી અને પ્લસ ઓર માઇનસ સાથે લખીને મોકલવાનું કે ખરેખર એની લંબાઈ કેટલી છે. હોમવર્ક સાથે જ મોકલી દેજો આખો પ્રયોગ. અહીંયા સુધી રાખશે. બાકી કાલની ત્રુટિ આગળ આપણે જોઈએ.